સિહોર નંદલાલ મૂળજી ભૂતા મેડિકલ ફાઉન્ડેશન તેમજ અમદાવાદની પ્રખ્યાત SMS હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેગા મેડિકલ ચેકઅપ કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો। हाथ नीचे कर दो। ऐसे नो के चल कार्य करा कार्य एक मिनट जावा लीजिए। उन बंद एमने बताई दे जो कार्य बताई दे जो नवीन भाई बहुत आकल दवा की पूछानी है रिपोर्ट लावવાનો છે તને જાવું ને તને हम कह सकते हैं उठाए दूजा कर पैसा पूरा कराना ऊपर से टका मैं को हम करा ऊपर रिपोर्ट नंबर कराना ऊपर हम लखते रहो तो आया घणी बात कराया है अरे कौन बताओ बड़ी बात देना पड़ेगा श्वास लेना मतलब बाकी बीजों से तकलीफ થાય બીજો કોઈ તાવ આવતો હોય ઉલટી ઉપકા થતા હોય પેટમાં દુખાવો શ્વાસ લેવાનો શ્વાસ नमस्कार, मारू नाम डॉक्टर बेकल शाह। हूँ हॉस्पिटल एडमिनिस्ट्रेटर छूँ श्रीमती SMS हॉस्पिटल अमदावाद खाते। आज रोज 26 जान्युआरी 2024 रोज श्री NM भूता मेडिकल फाउंडेशन द्वारा एक मेडिकल कैम्प योजવામાં આવ્યો છે। આ કેમ્પ શ્રીમતી SMS હોસ્પિટલ અમદાવાદના સહયોગથી કરવામાં આવ્યો છે અને અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અહીં બધા જ રોગના નિષ્ણાતો અમદાવાદથી સ્પેશિયલ સિહોરની જનતાને સેવા આપવા માટે અને એમની તકલીફોને દૂર કરવામાં કેટલા સહભાગી અમે થઈ શકીએ એના માટે અમે આવેલા છીએ। અહીંયા ખૂબ સારો પ્રત્યુત્તર અમને મળ્યો છે સિહોરની જનતા દ્વારા, આસપાસના ગામડાઓ દ્વારા અને અમને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે આના પછીની ટ્રીટમેન્ટ માટે પણ હંમેશા SMS હોસ્પિટલ અને એને ભૂત હોસ્પિટલ આપણે હંમેશા તત્પર રહી છે। અમે આના પછી પણ પેશન્ટ્સને જે ટ્રીટમેન્ટ માટે જરૂર હશે તો અમદાવાદમાં પણ એમની સારીમાં સારી ટ્રીટમેન્ટ આયુષ્યમાન ભારત યોજના દ્વારા અને રાહત દરે કરવામાં અમને ખૂબ આનંદ થશે। અમને SMS હોસ્પિટલમાં એક ખાસ અમને જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો એનાથી અમારો જે ઉત્સાહવર્ધન થયું છે એના માટે અમે સિહોરની જનતાનો NM ભૂતા હોસ્પિટલના જે જેટલા પણ સ્ટાફ છે, રમેશભાઈ છે કે બીજા બધા કેટલા પણ સ્ટાફ છે એ બધાનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને અમને જે પ્રતિસાદ મળ્યો એ પરથી અમે એવું નક્કી કર્યું છે કે આગળ પણ આવનારા સમયમાં ખૂબ સારામાં સારા ડૉક્ટર સાથે હંમેશા કેમ્પ કરતા રહેવું અને અહીંયા પણ એક સારામાં સારી ફેસિલિટી ઊભી કરવી એના માટે અમે પ્રયત્નશીલ રહીશું।
ખાનગીમાં કેટલું પેમેન્ટ થાય છે એ મારે જણાવવાની જરૂર નથી, પણ હું તમને કેટલું આશ્વાસન જરૂર આપું કે ખાનગીમાં થાય એના કરતાં 25 થી 30% દરે, એટલે સમજો કે જે ટ્રીટમેન્ટ 100 રૂપિયાની થતી હોય તો શ્રી અને ભૂતામાં અથવા તો એસએનએસ હોસ્પિટલમાં એ 25 થી 30 રૂપિયામાં થાય. અને તેમ છતાં જે પણ લાભાર્થીઓ આયુષ્માન ભારત PMJAY યોજનામાં છે એ લોકોને સંપૂર્ણ ટ્રીટમેન્ટ ફ્રીમાં થાય છે અને એમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. એવા ઘણા બધા કિસ્સા આપણે જોઈએ છે કે આયુષ્માનના નામ ઉપર લઈ જાય ને પછી તમારે આ ચાર્જ છે તે ચાર્જ છે. તેના માટેની હું બાહેધરી આપવા માંગુ છું સેવનની જનતાને કે એવા કોઈ પણ પ્રકારના ચાર્જીસ આપણે લેતા નથી. અને જે ટ્રીટમેન્ટ આયુષ્માનમાં નથી થતી, અમારા ટ્રસ્ટીશ્રીઓ હોય કે અમારા જે ડૉક્ટરશ્રીઓ હોય એ હંમેશા સેવામાં માનતા રહ્યા છે. એટલે એ પણ જે કહેવાય કે જેમ કે એક એક્ઝામ્પલ આપું, એક ઉદાહરણ આપું કે MRIની જે ટ્રીટમેન્ટ છે, MRIનો રિપોર્ટ અથવા CT સ્કેનનો રિપોર્ટ કે જે 6-1000થી શરૂ થતા હોય, કે CT સ્કેનના રિપોર્ટ જે 3500, 4000, 5000થી શરૂ થતા હોય, અમારે ત્યાં એ 1000 રૂપિયામાં શરૂ થાય. તો આના પરથી તમે એક અંદાજ લગાવી શકો કે SMS હોસ્પિટલ હોય કે NM ભૂતા હોસ્પિટલ એ કોઈ રડી ખાવાના ઉદ્દેશથી ટ્રીટમેન્ટ નથી આપતી. સેવા આપવાની છે, સેવા રાહત દરે આપવાની છે અને સારામાં સારી ઉત્કૃષ્ટ કોટીની સેવા આપવાની છે. એ જ અમારો એક નિર્ધાર છે અને એના માટે અમે આગળ વધી રહ્યા છીએ, પ્રયત્નશીલ છીએ. આજ કરે જ જવાનું છે તને કશું જ નથી કરવાનું. માજુ કેટલો છે શરદી ખાંસી ને બહુ વધારે થાય છે, કબજિયાત બરાબર ને મસ્ત ને મારું નામ ડૉક્ટર સિદ્ધાર્થ ગોસાઈ છે. હું છેલ્લા 9 વર્ષથી આ ભૂતા હોસ્પિટલમાં સંલગ્ન છું અને અહીંયા આવા ઘણા કેમ્પ અમે કરેલા છે. અને આજના દિવસે મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ એટલે કે આંખની સાથે બીજા બધા વિભાગના ડૉક્ટરો જે અમદાવાદથી આવેલા છે એમનો ફ્રી નિદાન કેમ્પ રાખેલ છે. અને અમે ઘણા વખતથી આ કાર્યમાં સંલગ્ન છીએ, 9 વર્ષથી છેલ્લા. તો ઘણા એવા મોતિયા છે, બાળ મોતિયો છે કે જે જામર રેડાઈ ગયેલા મોતિયા છે, એ બધા બી ઓપરેશન દર્દી ભાવનગર ન જવું પડે, અહીંયા સારવાર થાય એ બી આપણે શરૂ કરેલું છે. હા, અમારે 2 એવા ક્રિટિકલ કેસ હતા. એક તો GIDCમાં બોઇલર ફાટવાથી આંખમાં જે એમરી કહેવાય એ મોટી એમરી આંખની અંદર જતી રહી, એટલે આંખની કીકી ફાટી ગઈ, એનું ઓપરેશન અમે કરેલું છે, જે દર્દીને સારું છે અત્યારે. અને બાળ મોતિયા કે જે 4 વર્ષનું બાળક હતું એનું બંને આંખનું મોતિયાનું ઓપરેશન અમે અહીંયા કરી દીધું છે. અમે ખાસ કરીને જે મોકબીર બહેનો છે, ગારિયાધારમાં એનું આશ્રમ છે, ત્યાં અમે એવા 2 બહેનોને, મોકબીર બહેનોને કે જે ગાંડા હોય એ લોકોને એનેસ્થેટિકની હાજરીમાં અમે ફ્રીમાં
ઓપરેશન કરી આપીએ છીએ. અમે ટોટલ અત્યાર સુધીમાં ક્રિટિકલ કેસ એમ સમજી લો તમે કે 150 જેવા તો હશે મારા 9 વર્ષના કેરિયરમાં અહીંયા ક્રિટિકલ કેસ. રેગ્યુલર બેઝિસ પર ચાલુ રાખે દવા નહીં એમાં ટ્રીટમેન્ટ પણ આવશે તકલીફ છે ઓછું દેખાય ઓપરેશન કરાય. નમસ્કાર, હું રમેશ શાહ, એડમિનિસ્ટ્રેટર નંદલાલ મુરજી ભૂતા મેડિકલ ફાઉન્ડેશન સિહોર. આજ રોજ તારીખ 26/1/2026ને સોમવારના રોજ 26મી જાન્યુઆરીના દિવસે સર્વરોગ નિદાન કેમ્પ અમે અહીંયા રાખેલ. આ કેમ્પની અંદર અત્યાર સુધી હજી તો 1 વાગ્યો છે ત્યારે 450 કેસ નીકળી ગયા છે. આ કેમ્પની અંદર દવાઓ જરૂરિયાતમંદ પૂરતી જેટલી છે એટલી દવાઓ, નજીકના ચશ્મા અને લેબોરેટરી, એક્સરે, આ બધું તમામ વ્યવસ્થા અહીંયા અમે કરી આપેલ છે દર્દીને. અને દર્દીએ ખૂબ જ બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો છે. તે બદલ આમાં સ્ત્રી રોગના નિષ્ણાંત, પછી એલર્જી અને શ્વાસના નિષ્ણાંત, એમડી ફિઝિશિયન, કાનના ગળાના સર્જન, પછી ડેન્ટલ સર્જન, ઓપ્થલ્મિક સર્જન અને જનરલ સર્જન, પેટના રોગોના ઓપરેશનો માટેના જે સર્જન છે, તમામ સર્જન અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ જ સારી રીતે દર્દીઓની સેવા કરી છે. હા, એકદમ ફ્રી તપાસ હતી, દવાઓ પણ ફ્રી હતી, નજીકના ચશ્મા પણ ફ્રી હતી. એક્સરે જે અમારે 400 રૂપિયા જે છે બજારમાં, અમે ફક્ત એના 150 રૂપિયામાં પાડી આપેલ છે. અને લેબોરેટરી ટેસ્ટ જે બજારમાં અને અમારા જે પ્રાઇસ હતી એમાંથી ફક્ત 50%માં રાહત દરે અમે કરી આપેલ છે. અને ચશ્માના નંબર જે દૂર કરવાનો જે સર્જરી છે, લેસિક જેને કહેવાય, એની બજારમાં કિંમત 25,000 રૂપિયાથી નીચે થતી નથી. એ ફક્ત અમે 9,000માં કરી આપવાના છીએ. જેટલા પેશન્ટ ભેગા થશે એ લોકોને વ્યવસ્થિત સમજાવી કાઢીને અહીંથી ગાડી લઈને ગાડી અમારી લઈ જશે, મૂકી જશે અને અમદાવાદ SMS હોસ્પિટલ ત્યાં કરી આપવામાં આવશે અને ફરી પાછા અહીંયા લઈ આવવામાં પણ આવશે. અસ્તુ, નમસ્તે. છોકરો એવી ચિંતા નહીં એના કારણે હાડકામાં એવું લાગે અને ખેંચાતું એને ખાલી એક સિરપ જ છે તૈયાર અંદર નથી લાવ્યા અમે બહારથી લેવાનું મહિનો ડેલી સિરપ પીવડાવવાનું બપોરે 5 ml અડધું ટાંકવાનું બરાબર 5 ml રોજ બપોરે પીવડાવવાનું. મહિના પછી કોઈ બી બીજા ડૉક્ટર નહીં એટલે બીજો કોઈ